એમ ભગવાને પણ આ જગત બનાવવા માટે કઈ બહારથી મટીરિયલ ન લાવવું પડે, પોતાનામાંથી જ ભગવાન જગત પ્રગટ કરે છે અને છેલ્લે આ જગત ભગવાનની અંદર સમાઈ જાય છે. બે પ્રકારના પરિણામવાદ બતાવ્યા, વિકૃત પરિણામવાદ અને અવિકૃત પરિણામવાદ. જેમ દૂધમાંથી દહીં બને, દહીંમાંથી પાછું દૂધ ન બને, એ કહેવાય છે વિકૃત પરિણામવાદ. અને જેમ કોઈ સોનાનો હાર હોય, સોનામાંથી દાગીનો બને, હાર બને, આપણે એને હાર કહીએ, એને સોનું ના કહીએ. પણ તમને લાગે કે હાર હવે જૂનો થઈ ગયો છે, એમાંથી બંગડી બનાવી લો. તમે સોની પાસે જાઓ ને કહો કે હાર લો અને સોનું આપો, હારને પીગળાવી તમને સોનું બનાવીને આપે. એ જ સોનામાંથી તમે પાછી બંગડી બનાવો. બંગડી બની જાય પછી તમે સોનું નહીં કહો, તમે એને બંગડી કહેશો. આ છે અવિકૃત પરિણામવાદ. સોનામાંથી ગમે તે દાગીનો તમે બનાવી શકો ને એમાંથી પાછું સોનું પણ બનાવી શકો. એટલે પ્રથમ જે શ્લોક છે ગાયત્રી રૂપ છે. શ્રી પ્રભુજીએ ગાયત્રી મંત્ર સાથે આ શ્લોકની સમાનતા કરી છે. ઘણા લોકો કહે છે ગાયત્રી એ દેવીનો મંત્ર છે. સવિતા શબ્દ સવિતા સૂર્ય માટે પણ વપરાય છે. વાસ્તવમાં મંત્ર શ્રી મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્યમાં કૃષ્ણ પરકેની વ્યાખ્યા કરી છે. ગાયત્રી મંત્રમાં આપણે બોલીએ છીએ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુ. સવિતા શબ્દનો અર્થ કર્યો છે જન્માદ્યસ્ય યતઃ સુતે પ્રસુતે ઇતિ સવિતા. જેમાંથી જન્મ થાય. શ્રી મહાપ્રભુ જે છે ગાયત્રી એ માત્ર મંત્ર નથી, પણ ગાયત્રી એ છંદ છે. વાસ્તવમાં મંત્રનો છંદ એ ગાયત્રી છે. ગાયત્રી તો સ્વયં ભગવાનનો મંત્ર છે. જન્માદ્યસ્ય, જેનાથી જન્મ આદિ થાય. વરેણ્યમ શબ્દનો અર્થ કર્યો છે વર એટલે શ્રેષ્ઠ. અને શ્રેષ્ઠ કોણ છે? સત્યમ પરમ. પરમ સત્ય કોણ છે? શ્રી કૃષ્ણ. આગળ એની ચર્ચા કરશું આપણે. ભર્ગની સમાનતા કરી છે સત્ય સાથે. સત્યમ પરમ ધીમહિ. દેવસ્ય, દેવસ્ય શબ્દ દિવ ધાતુ પરથી આવ્યો. દિવ એટલે જે પ્રકાશિત છે, એટલે આપણે એને દીવો કહીએ છીએ. જે સ્વયં પ્રકાશિત છે, એને બહારના પ્રકાશની આવશ્યકતા ન હોય. એમ ભગવાન પણ સ્વયં પ્રકાશિત છે. દેવસ્ય શબ્દનો અર્થ કર્યો છે સ્વરાટ સાથે. સ્વરાટ એટલે સ્વયં પ્રકાશિત. ભગવાનને કોઈના પ્રકાશની આવશ્યકતા નથી. ભગવાન પોતે સ્વયં પ્રકાશિત છે. તદભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા નિવર્તન્તે તદ્ધામ પરમં મતમ. ધિયો યો ન પ્રચોદયાતની સમાનતા તેને બ્રહ્મ હૃદય આદિ કવય સાથે કરી. ધીમહી શબ્દ ગાયત્રીમાં પણ છે અને આ શ્લોકમાં પણ છે. તો આ રીતે પ્રથમ શ્લોકમાં ભગવાનને વંદન કર્યા છે. બીજ છે શ્રીમદ ભાગવતનો બીજો શ્લોક વૃક્ષ છે. ત્રીજો શ્લોક ફલરૂપ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ. નિગમ એટલે વેદ. વેદ રૂપી કલ્પવૃક્ષમાં ઉગેલું ગલિત ફળ એટલે શ્રીમદ ભાગવત. કોઈક ફળ એવા હોય જેમાં છોતરા પણ હોય ને ગોટલા પણ હોય. કોઈક ફળમાં ગોટલા ન હોય, ખાલી છોતરા હોય. પણ શ્રીમદ ભાગવત કેવું ફળ છે જેમાં ગોટલા પણ નથી, છોતરા પણ નથી,
ગલિત કેવલ રસ છે, રસથી પરિપૂર્ણ ગલિત ફળ. અને એ ભાગવત કેવું ફળ છે? સુખદેવજીના મુખારવિંદમાંથી પ્રગટેલું એવું રસરૂપ ફળ. પીબત ભાગવતમ રસમાલયમ. આલય એટલે સમુદ્ર, સાગર. આ રસનો સમુદ્ર છે. અને પીબત એટલે પાન કરવું. એટલા માટે આપણે કથા સાંભળતા નથી, કથામૃતનું પાન કરીએ છીએ. મુહરહો રસિકા ભુવિ ભાવુકા. જ્યાં સુધી દેહમાં પ્રાણ છે, નિત્ય તમે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરો. રસ માલયમનો શ્રી મહાપ્રભુજીએ સુબોધજીમાં સુંદર કર્યો છે. આ સમંતાત લયો યસ્માત ઇતિ આલયમ. જેના દ્વારા પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય, જેનું પાન કરવા માત્રથી જીવે જગતમાં પાછું ના આવવું પડે, જ્યાં સુધી આ સંસારમાંથી આપણી આસક્તિ ઉઠી ન જાય અને પ્રભુમાં પૂર્ણ રૂપે આપણું ચિત્ત નિરુદ્ધ ન થાય, ત્યાં સુધી એનું પાન કરો. ભાગવતનું પાન ક્યાં સુધી કરવું? કે જ્યાં સુધી પ્રભુમાં અનુરાગ ન થઈ જાય ત્યાં સુધી એનું પાન કરતા રહો. એટલું શ્રીમદ ભાગવત કથામૃતનું પાન કરો કે છેવટે મોક્ષની ઈચ્છા પણ ન રહે. કેવલ પ્રભુમાં પ્રેમ થઈ જાય. મુહુરહો એટલે વારંવાર એનું પાન કરો. હે રસિકજનો, વારંવાર એનું પાન કરો. કેમ કે આ તો રસનો સાગર છે. તે રીતે મંગલાચરણમાં ખૂબ સુંદર રીતે બતાવ્યું. આગળ પ્રશ્નો પૂછ્યા છે. મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થાય? સુતજીનો ઉત્તર આપ્યો છે. સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ હૃદોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા હે આત્મા સંપ્રસિદ્ધતો. મનુષ્યનું પરમ કલ્યાણ કેવી રીતે થાય? સુતજીનો ઉત્તર આપતા કહે છે, અધોક્ષજ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરવાથી જીવનું કલ્યાણ થાય. જો ભક્તિ એટલે શું? મહાત્મ્ય જ્ઞાન પૂર્વિકા સર્વતો અધિક દ્રઢ સ્નેહિતિ ભક્તિ. પ્રેમ લૌકિકમાં પણ થાય અને પ્રેમ પ્રભુને પણ થાય. પણ લૌકિક પ્રેમ હોય એમાં સ્વાર્થ પણ હોય, ક્યારેક વાસના પણ હોય. પણ પ્રભુ પ્રત્યેનો જીવનો પ્રેમ અહેતુક છે. અને પ્રભુ પ્રત્યે જે અલૌકિક પ્રેમ પ્રગટ થાય એને ભક્તિ કહેવાય છે. ભક્તિને બે વિશેષણો આપ્યા છે, અહૈતુકી અને અપ્રતિહતા. ભક્તિ કેવી હોવી જોઈએ? અહેતુકી હોવી જોઈએ. ભગવાનમાં હેત થાય એ જ ભક્તિ. ભગવાનમાં હેત થાય એ ભક્તિનો હેતુ, બીજો કોઈનો હેતુ ન હોય. જો ભક્તિમાં સ્વાર્થ આવે તો પછી તો વેપાર થઈ જાય, ભક્તિ ન કહેવાય. કે છે પ્રભુની સેવા તમે કોઈ લૌકિક કામનાથી ન કરો. ભક્તના હૃદયમાં ક્યારે પણ માગણી ન હોય, પણ ભક્તના હૃદયમાં પ્રભુ પ્રત્યે લાગણી હોય. આ જગતમાં બે પ્રકારના લોકો, એક છે બુદ્ધિ પ્રધાન અને બીજા હૃદય પ્રધાન. બુદ્ધિ પ્રધાન એટલે માગણી પ્રધાન અને હૃદય પ્રધાન એટલે ભાવ પ્રધાન એટલે લાગણી પ્રધાન. બુદ્ધિમાં માગણી છે અને હૃદયમાં લાગણી છે. પણ ક્યારેક જ્યાં માગણી આવે ત્યાં પછી લાગણી ટકી ના શકે. એટલા માટે કે છે આપો એ સ્વાર્થીનું સૂત્ર અને અર્પો એ સ્નેહીનું સૂત્ર છે. પ્રભુ પાસે માગણી ન થાય, પ્રભુને તો સમર્પણ થાય. શ્રી મહાપ્રભુ તો આજ્ઞા કરે છે
તસ્ય સેવા પ્રકુર્વેતમ યાવત જીવમ સ્વધર્મત ન પલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. શરીરમાં પ્રાણ છે, યાવત જીવન સ્વધર્મત, જીવ છે ત્યાં સુધી ભગવત સેવા એ પુષ્ટિ જીવોનો દાસ ધર્મ છે. ક્રિયા માનીને સેવા ન કરવી, આપણો દાસ ધર્મ માનીને ભગવત સેવા કરવી. ન પલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. કોઈ લૌકિક ફળોની ઈચ્છા છે કે લૌકિક ભોગો ભોગવવા માટે સાધન તરીકે પ્રભુની ભક્તિ ન કરો. પોતાનો દાસ ધર્મ માનીને કરો. અને જો ભક્તિમાં સ્વાર્થ આવશે તો ભક્તિ નિષ્ફળ બની જશે. એટલા માટે કહો અહૈતુકી. બીજું અપ્રતિહતા. અપ્રતિહતા એટલે અખંડ તૈલ ધારવત. પાણીની ધાર તમે કરો તો વચ્ચે વચ્ચે તૂટે, પણ તેલની ધાર સતત અખંડ પડે, ક્યારે પણ તૂટે નહીં. એમ પ્રભુ પ્રત્યેનો આપણો હૃદયનો ભાવ અખંડ રહેવો જોઈએ. આજે ભાવ વધ્યો, કાલે ભાવ ઘટ્યો. જેમ સમુદ્રમાં ભરતીને ઓટાવે તેવો ભગવત ભાવમાં ન ચાલે. આજે ભાવ વધ્યો, કાલે બ્રેક આવી જાય. આમ ટીવી જોઈએ ને, આમ વચ્ચે બ્રેક આવે એટલે આપણને બ્રેક લેવાની ટેવ પડી ગઈ છે. આજે યાદ રાખો, પ્રભુની ભક્તિમાં ક્યારે પણ બ્રેક નથી. બ્રેક લેવાની છે, પણ ક્યાં? આપણા લૌકિક વ્યવહારોમાં, લૌકિક સાધનોમાં આપણે ભલે બ્રેક લઈએ, વચ્ચે ઇન્ટરવલ લઈએ. પ્રભુની ભક્તિમાં ક્યારે પણ ઇન્ટરવલ ન હોય, અખંડ હોવી જોઈએ. એટલા માટે આપણે ત્યાં શબ્દ છે નિત્ય લીલા, નિત્ય સેવા, નિત્ય નિયમ. આવેશ માત્ર નહીં. જેમ દૂધમાં ઉભરો આવે ને ઉભરો પાછો શાંત થઈ જાય, એમ ક્યારેક ભક્તિનો આવેશ આવે અને પાછો આવેશ ચાલ્યો જાય તો એ ભક્તિ ન કહેવાય. આપણી સેવા અને ભક્તિ જો અખંડ રહેશે, જેમ કોઈ પથ્થર પર અખંડ પાણીની ધાર પડે તો એ પથ્થરને પણ તોડી નાખે છે, એમ આપણી સેવા અને ભક્તિ જો અખંડ રહેશે તો પથ્થર બનેલું આપણું હૃદય પણ એક દિવસ ચોક્કસ વહેવા લાગશે અને એનાથી જ મનુષ્યનું કલ્યાણ થશે. ત્યાર પછી આગળ ભગવાનના અવતારોની કથા કહી છે. 3જા અધ્યાયમાં 24 અવતારોનું વર્ણન કર્યું છે. અવતાર કોને કહેવાય? ભગવાન શા માટે અવતાર ધારણ કરે છે? કે છે જ્યારે જ્યારે ભગવાન પોતાનું નિજધામ છોડી ભક્તના ઉદ્ધાર માટે ભક્તની વચ્ચે પ્રગટ થાય ત્યારે અવતાર કહેવાય છે. જ્યારે જ્યારે ભક્ત ભગવાન વગર ન રહી શકે અને ભક્તનો તાપ ક્લેશ ભગવાન સહન ન કરે ત્યારે ભગવાન અવતાર ધારણ કરે છે. ઘણા લોકો કહેતા હોય કે આ કૃષ્ણનું પ્રાગટ્ય જેલમાં શા માટે થયું, મહેલમાં કેમ નહીં? જેલમાં લોકો બે કારણે જાય. એક તો સજા ભોગવવા માટે જાય અને બીજું જે સજા ભોગવતા હોય એને મુક્ત કરવા માટે જાય. ઘણી વાર તમે જો 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી હોય ત્યારે પેલા મંત્રી કે નેતા જેલમાં જાય, ભાષણ આપે અને ઘણા કેદીઓને જેલમાંથી છોડાવે. એમ આપણે બધા સંસારની જેલ ભોગવીએ છીએ. આપણે કેદ જ છે. અને આપણને આ સંસારની કેદમાંથી મુક્ત કરવા માટે ભગવાન જેલમાં પ્રગટ થયા છે. 24 અવતારોમાં દશાવતારને મુખ્ય થયા છે. અને જેટલા પણ અવતારો છે એ બધા કૃષ્ણના અવતારો છે. પ્રત્યેક યુગમાં ભગવાનના જુદા જુદા અવતારો થાય છે. અવતારી એ કૃષ્ણ સ્વયં છે. ગર્ગ સંહિતામાં ગર્ગાચાર્યજી 6 પ્રકારના અવતાર સમજાવે છે.
અંશાંશો સતાવેશ કલાપૂર્ણ પ્રપદ્યતે વ્યાસાદૈશ સ્મૃત ષષ્ઠ પરિપૂર્ણ તમસ્યમ. અંશાવતાર, અંશાવતાર, આવેશાવતાર, કલાવતાર, પૂર્ણાવતાર અને પરિપૂર્ણાવતાર. જે પ્રભુના ચરણનો આશ્રય કરે એ પ્રભુની અવતાર લીલાને જાણી શકે. રામાવતાર એ પૂર્ણાવતાર છે, એટલે પણ કૃષ્ણાવતાર એ પરિપૂર્ણાવતાર છે. આગળ આપણે જો કે કૃષ્ણ એ ભગવાન છે, કેમ કે 6 ધર્મોને ધારણ કરનારા કેવલ કૃષ્ણ છે. ષડ ધર્મ દ્વાદશ શક્તિને 64 કલા સહિત મૂળ અંશી પરબ્રહ્મ પોતે કૃષ્ણના રૂપે પ્રગટ થયા છે, મૂળ સ્વરૂપે. એટલા માટે કૃષ્ણાવતાર એ પરિપૂર્ણ અવતાર છે.